જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો. પુષ્ટિ માર્ગ એટલે શું? શું તે માત્ર એક સંપ્રદાય છે કે પછી પ્રભુના અનુગ્રહ એટલે કે કૃપાનો અવિરત પ્રવાહ? આજે આપણે મૂળ પુરુષ ગ્રંથના દિવ્ય પ્રકાશમાં એક એવી યાત્રા પર જઈશું કે જ્યાં રહસ્યોના પડદા ખુલશે. જ્યારે ઝારખંડના ગાઢ જંગલોમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, ત્યારે બ્રહ્માંડમાં કેવો નાદ ગુંજ્યો હશે, અષ્ટસખાઓના હૃદયમાં કેવો ભાવ પ્રગટ્યો હશે, અને જે સપ્તનિધિ સ્વરૂપો આજે આપણે દર્શન કરીએ છીએ તેમનું શું ભાવ છે, તેની પાછળનું ગૂઢ રહસ્ય શું છે, તેની ભાવના શું છે, આ બધું જ આજના સત્સંગમાં આપણે સમજીશું. પુષ્ટિ માર્ગના પ્રાણ સમાન ભાવ દર્શન કરીશું. જો આપને પણ આપના ઠાકોરજીને અને આ માર્ગને ઊંડાણથી સમજવાની આતુરતા હોય તો અંત સુધી જોડાયેલા રહેશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રશ્ન તો હોય જ ને, કારણ કે પ્રશ્ન કરવા એ જિજ્ઞાસા વૃત્તિની નિશાની છે, આતુરતાની નિશાની છે. માટે આપણે પ્રશ્નોત્તરીના રૂપમાં સત્સંગ કરીશું. આજના સત્સંગમાં સમજીશું કે પુષ્ટિ માર્ગ એટલે શું. પ્રિય વૈષ્ણવો, રસ્તામાં 3-4 યુવાનો જઈ રહ્યા હતા. એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે પુષ્ટિ માર્ગ એટલે શું? તો કહે, પુષ્ટિ એટલે પોષણ, એટલે ખાઈ પીને જલસા કરવાના, અને માર્ગ એટલે રસ્તો, એટલે જેને ખાઈ પીને જલસા કરવા હોય ને એ પુષ્ટિ માર્ગમાં પ્રવેશે. શું આ સાચો અર્થ છે? તો કે ના. પુષ્ટિ માર્ગ એટલે શું તેના સાચા અર્થને સમજવાનો આજે આપણે પ્રયાસ કરીશું. શ્રી રમેશભાઈ પરીખ દ્વારા જે સંકલન કરાયેલું છે પુષ્ટિ માર્ગની પગદંડી, તેમાં પુષ્ટિ માર્ગ એટલે શું એ વિશે ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે, જે મારા હૃદયને સ્પર્શી ગયું. એટલે મને એમ થયું કે આપની સાથે એ શેર કરું, કારણ કે આપણો માર્ગ અનુરાગનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ એટલે પોષણ, અનુગ્રહનો માર્ગ. તો ચાલો આ પુષ્ટિ માર્ગને સમજવાનો પ્રયાસ કરીએ અને શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમે આ પુષ્ટિ માર્ગના મર્મને સમજી શકીએ એવી કૃપા કરો. કારણ કે આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશકો, તેમાં પણ પુષ્ટિ માર્ગના 10 ધર્મ અને મર્મ સમજાવેલા છે. આમ આપણું પુષ્ટિ સાહિત્ય છે ને એ તો ખજાના સ્વરૂપ છે. જેટલું મેળવીએ એટલું ઓછું. તો આ સમય એમનો વ્યતીત ન કરતા તે મેળવવાનો પ્રયાસ કરીએ. ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, પહેલા શરૂઆતમાં શ્રી યમુનાજીની કૃપાની એક વાત મારે કરવી છે. આપ બધા મારા પરિવાર જેવા છો, એટલે આપની સાથે આ વાત શેર કરી રહી છું. ગઈકાલની જ વાત છે કે મેં શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરી કે હે શ્રી યમુનાજી, આપ એવી કૃપા કરો કે હું અલૌકિકમાં આગળ વધી શકું. મને એવી શક્તિ આપો કે હું અલૌકિકમાં આગળ વધી શકું. અને यह विनंती चित्त धरिए श्री यमुना जी, यह विनंती चित्त धरिए. विनंती करत तुरंत सुने लीनी.
એટલે શ્રી યમુનાજીએ એવા કૃપાલુ છે કે વિનંતી કરવા માત્રથી સાંભળી લીધી અને આજે કૃષ્ણ આવેશની ચેનલમાં આપણે સત્સંગ શરૂ કરી રહ્યા છીએ. આપ સર્વે જાણો છો અમારી બીજી ચેનલ મન આતુરી, તેમાં આપણે જોડાયેલા છો, પરંતુ મનમાં એમ થાય છે કે વધુ સત્સંગ કરીએ, તો એક ચેનલમાં વધુ સત્સંગ મૂકવાથી જોવાતું નથી, તો વધુ વૈષ્ણવો સુધી પહોંચે એ માટે હવે આપણે પ્રશ્નોત્તરી રૂપે કૃષ્ણ આવેશની ચેનલમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. કરે કરાવે શ્રીનાથજી, બસ કરે કરાવે શ્રીનાથજી. આ શ્રીનાથજીનો જ મનોરથ હશે, એટલે શ્રી યમુનાજીની કૃપાથી આજે આવો વિચાર આવ્યો. કોઈ પણ પ્રકારનું અગાઉથી વિચારેલું ન હતું. અને મારા મમ્મીની વાત કરું ને તો હમણાં બધું કામ જાતે કરવાનું હોય છે, કોઈ કામ કરવાવાળા બેન આવતા નથી 15-20 દિવસથી, તો મેં મારા મમ્મીને પહેલા યાદ કર્યા અને મારા મમ્મીને યાદ કરીને મેં કીધું કે મમ્મી આમ શક્તિ આપો ને, પ્રવેશી જાઉં ને કે હું જલ્દી જલ્દી કામ કરું. એ ખૂબ જ જલ્દી અને ઘણું બધું કામ કરી શકતા. તો એ વિનંતી એને સ્વીકારી, એટલે લૌકિક વિનંતી મારા મમ્મીને કરી અને અલૌકિક વિનંતી આપણા અલૌકિક મૈયા શ્રી યમુનાજીને કરી. આ બંનેએ મારી વિનંતી સ્વીકારી અને કૃપા કરી. એટલે આજે આપણે સત્સંગની શરૂઆત નવા રૂપમાં કરી રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે પુષ્ટિ માર્ગના અર્થને સમજવાનો પ્રયાસ કરીએ. પુષ્ટિ માર્ગ શબ્દનો અર્થ શું થાય? સામાન્ય ભાષામાં આપણે પુષ્ટ શબ્દનો અર્થ ભરાવદાર શરીર એવો કરીએ છીએ. તે પરથી કેટલાક લોકો એવું અનુમાન કરે છે કે શ્રી ઠાકોરજીએ ધરાવેલા પૌષ્ટિક પદાર્થો ખાઈને હૃષ્ટપુષ્ટ થયેલા શરીરવાળાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. આવો અર્થ કેટલાક સમજદાર લોકોએ પણ ભૂતકાળમાં કરેલો છે. એવો એક પ્રસંગ શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં પણ મળી આવે છે, જે મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગયો. એક વખત શ્રી મહાપ્રભુજી ગોકુલમાં બિરાજતા હતા. ત્યાં એમને મળવા શ્રી કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાયના કેટલાક સંતો આવ્યા. તેમણે જોયું કે શ્રી મહાપ્રભુજીની સાથે જે સેવકો છે ને તેઓ ખૂબ જ દુબળા પાતળા એવા છે. એટલે એમણે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે તમારો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે અને તમારા સેવકો આવા કેમ? ત્યારે શ્રી મહાપ્રભુજી જવાબ આપે છે કે મેં તો એમને આ માર્ગમાં આવવાની ના કહી હતી, પરંતુ તેઓ માન્યા નહીં ને એનું ફળ ભોગવે છે. ખૂબ જ માર્મિક આ શબ્દો છે, કારણ કે આપણો પુષ્ટિ માર્ગ એ તાપ ક્લેશનો માર્ગ છે. એટલે અહીં મર્મની ભાષામાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે અમારું માન્યું નહીં ને એટલે ફળ ભોગવે છે. એટલે દુબળા પાતળા શા માટે છે? તો કહે છે કે વિરહ તાપનો અનુભવ કરી રહ્યા છે. તેનો વિસ્તારથી વર્ણન પણ આગળ આવશે, પરંતુ આ જે સંતો હતા એ મર્મને નહોતા સમજ્યા. પછી તેઓ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુજી પાસે જાય છે અને આ વાત થાય છે. ત્યારે કહે છે ને, ત્યારે ચૈતન્ય મહાપ્રભુને મૂર્છા આવી જાય છે. ચાલો તે પ્રસંગને વધુ સુંદર રીતે માણીએ. અહીં કહે છે કે તેથી તેનું ફળ ભોગવે છે. આ જવાબ ઘણો માર્મિક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ શબ્દનો સાચો અર્થ સમયમાં અન્ય કૃષ્ણ ભક્તો પણ જાણતા ન હતા. શ્રી મહાપ્રભુજીએ
પુષ્ટિ શબ્દની વ્યાખ્યા કરતા આજ્ઞા કરી કે પુષ્ટિ એટલે પોષણ. ભાગવતજીમાં પણ છઠ્ઠો સ્કંદ છે ને કે જેને પોષણ લીલા કહેવાય છે. પોષણ શબ્દના ઘણા અર્થ થાય છે. તેમાં એક અર્થ છે અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. તેથી પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. માર્ગ શબ્દનો અર્થ મહાનુભાવ ટીકાકારોએ કૃષ્ણાશ્રય ગ્રંથ પરની એમની ટીકાઓમાં દર્શાવ્યો છે. મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ બન્યો છે. તે રીતે મૃજ પરથી પણ માર્ગ શબ્દ બન્યો છે. મૃગ એટલે શોધવું અને મૃજ એટલે સાફ કરવું. ઈષ્ટ પ્રાપ્તિ માટેના ઉપાયો કરવાનો પુરુષાર્થ, તેનું નામ માર્ગ. મૃજ એટલે સાફ કરવું. એ અર્થ પ્રમાણે માર્ગ એટલે ઈષ્ટ પ્રાપ્તિમાં આવતા અવરોધોને દૂર કરવા. આમ પુષ્ટિ માર્ગ શબ્દનો અર્થ છે કૃપા માર્ગ. કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે, તેમજ ભગવાનની શક્તિ છે. ભગવાન જીવ ઉપર કૃપા કરે છે. કૃપા કરવા માટે ભગવાને કોઈ કાયદો બનાવ્યો નથી. કર્મનો કાયદો છે, કૃપાનો કોઈ કાયદો નથી. તો આપણે કર્મના કાયદામાં રહેવું છે કે કૃપામાં રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે. વેદની શ્રુતિઓએ કૃપા માટે એમ કહ્યું કે પરમાત્મા સાધનો કરનાર જીવના સાધનોનો વિચાર કરીને સાધનોના પ્રમાણમાં કૃપા કરતા નથી. તેઓ જીવના ગુણ અવગુણ જોતા નથી. જે જીવ પર કૃપા કરવી હોય તેના ઉપર તો તેઓ કૃપા વરસાવે જ છે. પરમાત્મા કોના ઉપર કૃપા કરશે અને કોના ઉપર કૃપા નહીં કરે તે કહી શકાતું નથી. આ સંજોગોમાં ભગવાન જીવાત્મા ઉપર કૃપા કરવા માટે સામે ચાલીને પધારે અને પોતાની કૃપા દ્વારા જીવાત્માનો ઉદ્ધાર કરે. એ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં એવું નથી કે આટલા પાઠ કરશો તો આટલી કૃપાને પ્રાપ્ત કરશો. આપણે હમણાં પણ સમજ્યા હતા કે અંતઃકરણને શુદ્ધ કરવા માટે અને પ્રભુની પ્રસન્નતા માટે સ્તોત્ર પાઠ કરવા જોઈએ, નહીં કે કોઈ લૌકિક કામનાઓ માટે. સકામ ભક્તિથી નિષ્કામ ભક્તિ તરફ કઈ રીતે વળી શકાય તેનો સત્સંગ આપને મનાતુરી ચેનલમાં મળી જશે. હવે અહીં કહે છે કે કેટલાક લોકો પુષ્ટિ માર્ગનો અર્થ એવો પણ કરે છે કે પુષ્ટિ માર્ગ એટલે ભગવાનની કૃપા મેળવવાનો માર્ગ. આપણને પ્રશ્ન થશે કે કૃપાનો જો કાયદો નથી તો પછી તે મેળવવાનો માર્ગ કેવી રીતે હોય? તેના જવાબમાં ભગવતીઓએ સુંદર વાત સમજાવી કે જેમ કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે, તેમ પ્રેમ કરવો એ જીવનો સ્વભાવ છે. ઓ શ્રીનાથજી, પ્રેમ સ્વરૂપ ભગવાનને સૌથી પ્રિય પોતાના ભક્તનો પ્રેમ છે. તેથી ભક્તના પ્રેમને વશ થઈ ભગવાન એના ઉપર કૃપા કરે છે. ઓ શ્રીનાથજી, આ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા ભગવાનને રીઝવી શકાય છે. પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, ધ્યાન આપજો, પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ જીવાત્માને ચાલવા માટેનો માર્ગ છે. પરમાત્માને ચાલવા માટેનો માર્ગ છે કૃપા માર્ગ. એટલે આપણે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગે ચાલવાનું છે અને પ્રભુ કૃપા કરવા વેગી પધારશે એ યાદ રાખવાનું છે. આ બંને માર્ગ જ્યાં ભેગા થાય ને ત્યાં ભગવાન અને ભક્ત એકબીજાને મળે છે. ભગવાન સર્વશક્તિમાન છે, સર્વ કરવા સમર્થ છે. કર્તુમ અકર્તુમ
અન્યથા કરતો છે અને જીવ અશક્તિમાન છે. પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગે ચાલવા જીવ તૈયાર થાય છે, પરંતુ ક્યારેક તે થાકી જાય છે. ધ્યાન આપજો, આપણી દશા અહીં બતાવી રહ્યા છે શ્રીનાથ કે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગે ચાલવા જીવ તૈયાર તો થાય છે, પરંતુ ક્યારેક તે થાકી જાય છે. જેમ રસ્તે ચાલતા ચાલતા નાનું બાળક થાકીને બેસી જાય અને ત્યારે એની માતા કૃપા કરીને તેને તેડી લે છે. ઓ શ્રીનાથજી, તેમ ભક્ત જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગ ઉપર ચાલતા ચાલતા થાકીને અટકી જાય છે ને, ત્યારે ભગવાન સ્વયં સામે પધારીને ભક્તને સ્વીકારે છે. પછી એ શ્રીનાથજી હોય, શ્રી યમુનાજી હોય, શ્રી મહાપ્રભુજી હોય, શ્રી ગિરિરાજજી હોય, કોઈ પણ સ્વરૂપે પધારી શકે. આપણી જે સ્વરૂપમાં આસક્તિ. સાચું કહેજો વૈષ્ણવો, હમણાં આપને આગળ વાત કરી કે શ્રી યમુનાજી આપણા અલૌકિક મૈયા છે અને કૃપા વરસાવે છે, અને શ્રી યમુનાજી જીવનો સ્વભાવ બદલનારા છે. અને આપણે જ્યારે થાકી જઈએ છીએ ને, ત્યારે શ્રી યમુનાજી તરત જ દોડીને પહોંચી જાય છે કે તું ચિંતા શા માટે કરે છે, હું છું ને તારી સાથે. એ અનુભવ આપણે આપણા રોજિંદા જીવનમાં કરી શકીએ છીએ. આગળ કહે છે કે આમ અસહાય ભક્તને સ્વીકારવાનો અને તેના ઉપર કૃપા કરવાનો જે માર્ગ છે ને, તે પુષ્ટિ માર્ગ છે. એક રાજા પોતાની પ્રજા પૈકીના એક ગરીબમાં ગરીબ મજૂરને મળવાની ઈચ્છા કરે તો તે સામે પગલે જઈને તેને મળી શકે છે, પરંતુ રાજ્યનો દીવાન રાજાને મળવા રાજમહેલ સુધી જાય, પરંતુ જો રાજાની ઈચ્છા ન હોય તો એ રાજાને મળી શકતો નથી. આટલી વાત કરતા આપણને ઓલો પ્રસંગ યાદ આવે કે સાહેબ कैसे मिले. એકવાર અકબર બાદશાહે આ પ્રશ્ન બિરબલને કર્યો હતો, એટલે બિરબલ મૂંઝાઈ ગયા કે અકબર બાદશાહને આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો. પછી એની દીકરી સુખરાશી એમને પૂછ્યું કે આપ કેમ મૂંઝાયેલા લાગો છો. એના પપ્પાને એવી રીતે પૂછ્યું તો કહે છે કે અકબર બાદશાહે આવો પ્રશ્ન કર્યો છે કે સાહેબ कैसे मिले, એટલે કે ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય, પરંતુ એનો જવાબ તો મારી પાસે પણ નથી. એટલે એ કહે છે કે આપણા ગુરુદેવ શ્રી ગુસાઈજી છે ને, એને આ જવાબ ખબર છે. એટલે પછી બિરબલ અકબર બાદશાહને કહે છે કે એ જવાબ ગુસાઈજી તમને આપશે. એટલે અકબર બાદશાહ ગુસાઈજીને મળવા જાય છે અને આ પ્રશ્ન કરે છે કે સાહેબ कैसे मिले. ત્યારે શ્રી ગુસાઈજી જવાબ આપે છે કે જૈસે આપ હમકો મિલે. એટલે અકબર બાદશાહની ઈચ્છા હતી શ્રી ગુસાઈજીને મળવાની તો તરત મળી શક્યા, બાકી કોઈ સામાન્ય પ્રજાને રાજાને મળવું હોય તો સહેલું નથી. આ રીતે આપણે સાધનમાં ન જતા કૃપાના માર્ગમાં જઈએ તો અનેરા આનંદને માણી શકીએ. એટલે અહીં કહે છે કે એક લૌકિક રાજા કોને મળવું અને કોને ન મળવું એનો નિર્ણય એની ઈચ્છાથી કરે છે. તો સર્વતંત્ર સ્વતંત્ર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કયા જીવને મળવું અને એનો નિર્ણય પોતાની કૃપા શક્તિથી કરે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એક વખત બાદશાહ અકબર શ્રી ગુસાઈજીને મળવા ગોકુલ આવ્યા હતા. ઓ શ્રીનાથજી, એ જ પ્રસંગ આવ્યો પ્રભુ. એટલે આપણે જે પ્રસંગ લીધો ને એ જ છે. એક વખત બાદશાહ અકબર શ્રી ગુસાઈજીને મળવા ગોકુલ આવ્યા હતા. અકબરે બુદ્ધિશાળી બિરબલને એક પ્રશ્ન કર્યો હતો કે ભગવાન કેવી રીતે મળે. બિરબલમાં દુનિયાનું ડાપણ હતું, પણ ભગવત સ્વરૂપનું જ્ઞાન નહોતું. તેથી તે અકબરને શ્રી ગુસાઈજી પાસે લઈ આવ્યો હતો. અકબરે શ્રી ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે ભગવાન કેવી રીતે મળે. તેના જવાબમાં
શ્રી ગુસાઈજીએ વિશેષમાં ખુલાસો કર્યો કે રાજાની ઈચ્છા થાય તો તે પ્રજાજનને સામે પગલે જઈને મળે છે. પ્રજાજનની ઈચ્છાથી રાજાને મળવું સરળ નથી, એટલે સાધનો કરીને ભગવત પ્રાપ્તિ ખૂબ જ કઠિન છે. એટલે કહે છે કે આ જીવ ભગવાનને મળવાની ઈચ્છા કરે તો તેને તરત જ મળે છે. માટે ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે કે કોઈ જીવ ગમે તેટલો દુરાચારી હોય, ધ્યાન આપજો, કોઈ જીવ ગમે તેટલો દુરાચારી હોય, પણ જો તે ભગવાન પ્રત્યે પૂરા પ્રેમથી, ધ્યાન આપજો હો, પૂરા પ્રેમથી, અધૂરા નહીં, એટલે અડધું જગત માટે અને અડધું ભગવાન માટે તો પ્રભુને ના ચાલે. પ્રેમ ગલી અતિશા કરી તામે દો ન સમાય. એટલે અહીં કહે છે કે પૂરા પ્રેમથી વર્તતો હોય ને તો તેને પણ ભગવત પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ માર્ગ ભગવત કૃપાનો માર્ગ છે એમ કહી શ્રી મહાપ્રભુજીએ એવું સૂચવ્યું કે આ માર્ગમાં જીવનું જ્ઞાન, શક્તિ, સંપત્તિ જરૂરી નથી. તેનાથી પ્રભુને રીઝવી શકાશે, પણ પ્રભુને રીઝવવા માટે, એટલે રીઝવી નહીં શકાય, પરંતુ પ્રભુને રીઝવવા માટે દીનતા અને પ્રેમ જરૂરી છે. એટલે તો આપણા દયારામભાઈએ ગાયું છે ને, પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચોરે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચોરે. અને એવું પણ વર્ણન આવે છે ને કે દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. અને આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી તો શિક્ષાપત્રમાં ડગલે ને પગલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય તેમજ દીનતા વિશે વારંવાર કહે છે. એટલે અહીં કહ્યું કે પુષ્ટિ માર્ગ એ નિસાધન ભક્તિનો માર્ગ છે. સાધનોથી આ માર્ગ પર ચાલી નહીં શકાય. નિસાધન ભક્તિને નિર્ગુણ ભક્તિ પણ કહેવામાં આવે છે. તેને પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં બતાવેલી ભક્તિથી પુષ્ટિ ભક્તિ જુદી છે. ધ્યાન આપજો, શાસ્ત્રમાં દર્શાવેલી ભક્તિથી પુષ્ટિ ભક્તિ જુદી છે. એટલે શાસ્ત્રોમાં નવધા ભક્તિનું જે વર્ણન આવે છે કે આ સાધનો કરવાથી આ પ્રાપ્તિ થાય, તો એ મર્યાદા પ્રકાર થયો. અને હા, આપણે સેવા કરીએ ને તેમાં નવધા ભક્તિ સમાયેલી જ છે. એટલું જ નહીં, પરંતુ પ્રેમ લક્ષણા ભક્તિ પણ સમાયેલી છે. એટલે જ આપણો પુષ્ટિ માર્ગ કંઈક વિશેષ છે, કંઈક અલગ છે. જેમ કે એક માતાને 4-5 સંતાનો હોય, બધા વાલા જ હોય, પરંતુ એકાદું સંતાન એવું પણ હોઈ શકે કે જેના ઉપર વિશેષ વાલ કરવાનું મન થતું હોય. શા માટે? તો તેનામાં એવા ગુણો હોય કે મન થઈ જાય કે આના માટે હું શું કરું, મારું સર્વસ્વ ન્યોછાવર કરી દઉં. એવો આપણો આ પુષ્ટિ માર્ગ છે, કંઈક અલગ છે, વિશેષ છે. આપણે બધા શ્રી ઠાકોરજીના શ્રી અંગની સૃષ્ટિ છીએ. સૃષ્ટિના પ્રકારમાં પણ આવે છે ને કે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. વલ્લભકુલ એ બિંદુ સૃષ્ટિ છે. પહેલા ચિત્રજીની ઝાંખી કરી લઈએ. ઝારખંડમાં શ્રીજી બાવા શ્રી વલ્લભ પ્રભુને આજ્ઞા કરી રહ્યા છે. આપ ઝાંખી કરી શકો છો. ત્યારબાદ આ બાજુના ચિત્રજીની ઝાંખી કરીએ. ઓ શ્રીનાથજી, શ્રીનાથજી, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદુ પાંડે ને કૃષ્ણદાસ મેઘન સદુ પાંડે ને સમજાવી રહ્યા છે કે અમારા સ્વામી પોતાના સેવક સિવાય બીજા કોઈનું લેતા નથી. અને અહીં નરો શ્રી મહાપ્રભુજીને રંચક દૂધ, ગિરિરાજજીને ધરાવેલું પ્રસાદી દૂધ જે રંચક છે એ લેવડાવે છે.
અને કહે છે કે હજી વધારે જોઈતું હોય તો ઘણું બધું અંદર છે, તો મહાપ્રભુજી ના કહે છે. બધા પ્રસંગો આજના સત્સંગમાં આપણે લઈશું. એક પંક્તિ આગળથી ગાન કરીએ કે જેના કારણે કન્ટિન્યુટી બની રહે. फिर पंढरपुर जब आए श्री विठल नाथ कही मन भाए करी विवाह बहु रूप दिखावो मेरो नाम सुवन कुधराओ धरो चित्त में बात यह काशी विवाह जु होय गो मैं कह्यो द्विज आय बिनती करे चरण समोय गो आय वहाँ ते विवाह कीनो अधिक मंगल तब भयो नाम धर्यो श्री महालक्ष्मी देखी जोरी दुख गयो परिक्रमा त्रीजी चित आई निकस चले श्री वल्लभराया झारखंड में प्रभु ने जताई अब ते मोही मिलो मन भाई मिलेंगे हरिदास पे जहाँ तीन दमान कहा वही इंद्र नाग जो देव दमन सो मेरो नाम धरा वही फेर के जब व्रज पधारे पांच सेवक संग है सदु है यान्योर में तहाँ द्वार पे ठाडे रहे. એટલે શ્રી વલ્લભે ત્રીજી ભારત પરિક્રમા કરવાનો વિચાર કર્યો. પરિક્રમા માટે પ્રસ્થાન કર્યું. પરિક્રમા કરતા કરતા જ્યારે આપ ઝારખંડમાં પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુએ આપને સ્વપ્નમાં આજ્ઞા કરી, વલ્લભ, હું વ્રજમાં શ્રી ગિરિરાજજીની કતરામાં બિરાજું છું. અહીં હું દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન એમ ત્રણ નામથી જાણીતો છું. આપ તરત જ અહીં પધારો અને મને મળો. હરિદાસ એવા શ્રી ગિરિરાજજી ઉપર આપણે મળીશું. એટલે પ્રથમ મિલનનું પણ ભાવ દર્શન આપણે કરીશું. તરત શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. સાથે 5 સેવકો હતા. વ્રજમાં આન્યોરમાં સદુ પાંડે નામના બ્રાહ્મણના ઘર પાસે પધાર્યા. ત્યારે સદુ પાંડે આપનું સ્વાગત કર્યું. આગળ વર્ણન કરતા કહે છે, સદુ કહે સ્વામી કछु કઈ स्वामी कछु खई है मेघन कही सेवक को ले है इतने में प्रभु गिरी ऊपर बोले लाई नरो दूधयन बोले बोली नरो यह पाहुने आए इन्हीं को प्रभु कहत मोहे बेर लागत भली चित विचारिए ले गई पय प्याय आई देख श्री वल्लभ कह्यो बच्यो होय कछु हमें दीजे बोल पहलो ही गह्यो. સદુ પાંડે પોતાને ઘેર આવેલા અતિથિઓને ભોજન કરાવ્યા વિના જવા દેતા નહીં. તેથી જ્યારે શ્રી મહાપ્રભુજી તેમના ઘર પાસે પધાર્યા અને ઘર સામે ચોતરા ઉપર બિરાજ્યા ત્યારે સદુ પાંડેએ આવીને વિનંતી કરી, સ્વામીજી, આપ ભોજન કરશો? કૃષ્ણદાસ મેઘન આપ શ્રીની સાથે હતા. તેમણે કહ્યું કે અમારા સ્વામી તો પોતાના સેવકોનું જ લે છે. સેવક સિવાય કોઈના હાથનું લેતા નથી. કોઈના હાથનું બનાવેલું ભોજન આરોગતા નથી.
આમ વાતો ચાલતી હતી ત્યાં પર્વત ઉપરથી અવાજ આવ્યો, અરે ઓ નરો, મેરીને કો દૂધ લાવ. નરો, મુકો ભૂખ લગી હૈ, દૂધ લાવ. વળી કહ્યું કે આજે તું દૂધ પણ લાવી નહીં અને અનબોલે કેમ રહી છે? એટલે નરો સદુપાંડેની દીકરી છે. તેણે કહ્યું, મહારાજ, આજે મારે ત્યાં પાહુને એટલે કે મહેમાન આવ્યા છે, તેમને બેસાડવાની વ્યવસ્થા કરી રહી છું, એમની આગતા સગતા કરી રહી છું, તેથી દૂધ લાવવાનું રહી ગયું છે. હમણાં લાવી વાલા, હમણાં જ લાવું છું. શ્રીજી બાવાએ આજ્ઞા કરી, મને મોડું થાય છે, જલ્દી લાવ. નરો તરત જ ઘરમાંથી દૂધની તાંબડી લઈને પર્વત ઉપર ગઈ. શ્રીનાથજીને દૂધ આરોગાવ્યું. તળેટીમાં પાછી આવી ત્યારે અત્યાર સુધી મૌન રહેલા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, નરો, તારા દૂધના વાસણમાં થોડું દૂધ બચ્યું હોય તો અમને આપ. શ્રી વલ્લભને શ્રીનાથજી બાવાનો અવાજ સાંભળીને ખાતરી થઈ ગઈ હતી કે પોતાને ઝારખંડમાં આજ્ઞા કરનાર દેવદમનનો જ આ અવાજ છે. નરોએ કહ્યું, મહારાજ, આમાં તો થોડુંક જ બચ્યું છે, ઘરમાં ઘણું દૂધ છે, આપને એ લાવી આપું. પણ આપે તો એ પ્રસાદી દૂધ લેવાનો જ આગ્રહ રાખ્યો. હવે આગળ વર્ણન કરતા કહે છે, દેખ નરો બોલી હું વારી, નામ દીજીએ ગર્વ પ્રહારી. નામ દીનો પૂછી વે કહાં હૈ, કહી પર્વત પર જાઓ તહાં હૈ. તહાં દેખે પ્રાણપતિ તબ હુલસી દો તન ફૂલહી. વાહી સમે સુખ કહી ન આવે, પાંગુ ગતિ મતિ ભૂલહી. હસી કહ્યો સકુટુંબ આવો, નિકટ રહી સેવા કરો. માની વચન પ્રણામ કીનો, સાસરે દિશ પગ ધર્યો. એટલે પ્રસાદી દૂધ વલ્લભ આરોગ્યા. પછી નરો કહે છે, મહારાજ, વારી જાઉં, આપ તો ગર્વ પ્રહારી છો. અમને ગર્વ છે કે અમારે ત્યાં આવેલ કોઈ પણ અતિથિ ભોજન કર્યા વિના જતા નથી, પરંતુ આપ તો આપના સેવકને ત્યાં જ ભોજન કરો છો, તેથી અમે આપને ભોજન કરાવી શકતા નથી. તો અમારા એ ગર્વનું ખંડન કરવા અમને સેવક કરો. નામ દીક્ષા આપો, અમને આપના શરણમાં લો. નરોની તેમજ સદુપાંડે વગેરેની આ વિનંતી શ્રવણ કરી શ્રી વલ્લભે સદુપાંડે, ભવાની તથા નરો વગેરેને નામ સુણાવ્યું. પછી પૂછ્યું, નરો, દેવદમન ક્યાં બિરાજે છે? ત્યાં નરોએ કહ્યું, પર્વત પર બિરાજે છે, ત્યાં પધારો. શ્રી મહાપ્રભુજીએ તે રાત્રે તો આન્યોરમાં જ વિશ્રામ કર્યો. આજે વૈશાખ સુદ બીજ છે, આવતીકાલે અક્ષય તૃતીયા છે, સવારે પર્વત ઉપર જઈશું. સદુપાંડે શ્રી વલ્લભના પૂછવાથી શ્રીનાથજીના પ્રાકટ્યનો સર્વ પ્રકાર બતાવ્યો. પછી પૂછ્યું, મહારાજ, આપ તો અંતર્યામી છો, છતાં આપે કેમ પૂછ્યું કે દેવદમન કેવી રીતે પ્રકટ થયા, ક્યાં બિરાજે છે? શ્રી વલ્લભ હસીને મૌન રહ્યા. અંતર્યામી હોવા છતાં આવી લીલા કરે તો આ પ્રાકટ્ય વાર્તા શ્રવણ કરનાર દૈવી જીવોને ભવિષ્યમાં પણ આ પ્રસંગનો રસપાન કરતા આનંદ આવે, જે આનંદ અત્યારે આપણે લઈ રહ્યા છીએ. રોમ રોમ પુલકિત થઈ રહ્યા છે, આનંદ રસમાં ડૂબી રહ્યા છીએ. જાણે એવું લાગે છે કે અત્યારે શ્રી વલ્લભ અને આપણા શ્રીનાથજીનું પ્રથમ મિલન થઈ રહ્યું છે અને એના સાક્ષી આપણે બન્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તેથી પૂછ્યું, હવે આગળ વર્ણન આવશે. તેથી પૂછ્યું, ઓ શ્રીનાથજી, બીજા દિવસે સવારે શ્રી વલ્લભ ગિરિરાજી ઉપર પધાર્યા. પોતાના પ્રાણ વલ્લભ એવા શ્રી વલ્લભને પધારતા જોઈ શ્રીનાથજી બાવા પણ શ્રી ગિરિરાજીના શિખર ઉપર સામે પધાર્યા. શ્રી વલ્લભે પોતાના પ્રાણપતિ શ્રીનાથજીને નિરખ્યા. પરસ્પર એકબીજાને ભેટીને બંને સ્વરૂપોને અવર્ણનીય આનંદ થયો. બોલો શ્રીનાથજી પ્યારે કી જય. શ્રી વલ્લભાધીશ કી જય.
આ રીતે પ્રથમ મિલન થયું. ઓ શ્રીનાથજી, બંનેનું પ્રથમ મિલન થયું ત્યારે શ્રીનાથજી બાવાને અને શ્રી વલ્લભને એટલું સુખ થયું કે એનું વર્ણન થઈ શકે નહીં. બંને પોતાની સુધબુધ ભૂલી ગયા. શ્રી વલ્લભે પ્રેમથી શ્રીનાથજી બાવાને શ્રી ગિરિરાજની કંદરામાંથી બહાર પધરાવ્યા. વ્રજવાસીઓએ પર્વત ઉપર નાનકડું મંદિર સિદ્ધ કરી દીધું. એમાં શ્રી વલ્લભે શ્રીનાથજી બાવાને પાટે પધરાવ્યા. ધોતી ઉપરના મોરપીંછની ચંદ્રિકા અને ગુંજામાળાનો શિંગાર કરી સામગ્રી સિદ્ધ કરી રાજભોગ સમર્પ્યો. વર્ષોથી દૂધ દહીં આરોગતા પ્રભુ શ્રી વલ્લભના શ્રી હસ્તે સખી ભોગ આરોગ્યા અને સેવા પ્રકાર શરૂ થયો. પ્રસન્ન થયેલા શ્રી પ્રભુએ શ્રી વલ્લભને આજ્ઞા કરી, વલ્લભ, હવે તમે સપરિવાર અહીં પધારો અને મારી નિકટ રહીને સેવા કરો. શ્રીનાથજી બાવાના આ વચન શ્રવણ કરી શ્રી વલ્લભ શ્રીનાથજી બાવાને દંડવત પ્રણામ કરી શ્રી મહાલક્ષ્મી વહુજીને પધરાવવા માટે પોતાના શ્વસુર ગૃહ કાશી તરફ જવા નીકળ્યા. હવે આપણે ચિત્રજીની ઝાંખી કરી લઈએ કે જેમાં શ્રી વલ્લભ અને શ્રી ગોવર્ધનધર પ્રભુનું પ્રથમ મિલન છે. આપણે મધુરાષ્ટકમાં અધરમ મધુરમ બોલીએ છીએ ત્યારે પણ એમ કહેવામાં આવે છે કે જ્યારે શ્રી વલ્લભ પ્રભુએ શ્રીનાથજી બાવાને નિરખ્યા ત્યારે સૌપ્રથમ દ્રષ્ટિ એમના અધરોષ્ઠ પર પડી. એટલે શ્રી વલ્લભ પ્રભુએ કહ્યું અધરમ મધુરમ. ત્યારબાદ એમના શ્રી અંગ પર દ્રષ્ટિ પડી એટલે કહ્યું વદનમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ. પછી નેત્રો પર પડી એટલે કહ્યું નયનમ મધુરમ. પછી હસતા મુખારવિંદ પર સ્મિત ઉપર પડી એટલે કહ્યું હસિતમ મધુરમ. આ રીતે વચનામૃતમાં વર્ણન પણ આવે છે. પછી આખા શ્રી અંગનો ને નિરખતા આપ કહે છે મધુરાધિપતે રખિલમ મધુરમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રીનાથજી અને શ્રી વલ્લભ પ્રભુનું પ્રથમ મિલન થયું. હવે આગળની કડીમાં વર્ણન કરતા કહે છે, કછુક દિન રહી સંગ લે આए, बसे अडेल में निज हर खाए, संवत 1567 आयो, आसो वदी द्वादशी शुभ गायो, गायो श्री गोपीनाथ जब जन्म लीनो आय के, जानी बल को रूप हरखित दे तदा न बढ़ाय के, फिर के चरणाट आए कछुक दिन रहे जान के, धन्य संवत 15 धन बहुतरा शुभ मान के. કાશીમાં કેટલાક દિવસ રહીને શ્રી વલ્લભ સપરિવાર અડેલ પધાર્યા. શ્રી મહાલક્ષ્મી વહુજી સાથે આપે અડેલમાં સ્થિરવાસ કર્યું. તેથી બધાને ખૂબ જ હર્ષ થયો. બધા આનંદથી સુખરૂપ રહેતા હતા. ત્યારે સંવત 1567માં વ્રજ તિથિ પ્રમાણે આસો વદ દ્વાદશી અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ 12ના દિવસે શ્રી વલ્લભના ગૃહે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. બોલો શ્રી ગોપીનાથજી પ્યારે કી જય. શ્રી ગોપીનાથજી એ બળદેવજીનું સ્વરૂપ છે એવું જાણીને આપે બ્રાહ્મણો અને વિદ્વાનોને પુત્ર જન્મની વધાઈમાં ખૂબ ખૂબ દાન આપ્યા. આનંદ ઉત્સવ મનાવ્યો. ત્યારબાદ આપ અડેલથી ચરણાટ પધાર્યા. ત્યાં થોડો સમય બિરાજ્યા. પછી સંવત 1572ની સાલમાં એ શુભ ધન્ય સંવતમાં દ્વિતીય પુત્રનું પ્રાકટ્ય થયું. પહેલા આપણે શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું એની ઝાંખી કરી લઈએ. અહીં પલ્લામાં શ્રી ગોપીનાથજી પોઢી રહ્યા છે, આપણે દર્શન કરીએ. અને હવે શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થશે. એ આપણે આ બાજુ ચિત્ર જે છે તેમાં શ્રીનાથજી શ્રી ગુસાઈજી પોઢી રહ્યા છે પલ્લામાં. આ ચિત્રજીમાં પલ્લામાં શ્રી ગોપીનાથજી પોઢી રહ્યા છે. એટલે હવે શ્રી ગોકુલ ઓરે નાથ શ્રીનાથજી બધા એક જ સ્વરૂપ છે એટલે અલગ અલગ નામ આવે છે.
એટલે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો પ્રકાર હવે વર્ણન કરતા કહે છે. પોષ કૃષ્ણ નવમી જબ આઈ, ગર ગર મંગલ હોત બધાઈ. શ્રી વિઠ્ઠલ નાથ જન્મ ભયો સુની કે, કહત ફિરત આનંદ ગુણ ગની કે. આનંદ બાળો જહુ દિશા છબી દેખ, શ્રી વલ્લભ હસે. બેઉ કછુ મુસ્કાય ચિત્તયે દોહ સંતા, મેરે મન બસે. તિલક મૃગ મદ છિપ્યો હરખિત, કહા લો ગુણ ગાઈએ. કૃપા તે ઉછલિત નિજ રસ છિપત નાહી છિપાઈએ. હવે એ 18મી કડીમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો પ્રકાર છે. આ ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજીની ગોદીમાં જે ખેલી રહ્યા છે એ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી છે, અને નીચે ખેલી રહ્યા છે એ શ્રી ગોપીનાથજી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આ કડીનું સમજાવતા એમ કહે છે કે ચરણાટમાં સંવત 1572 ના મંગલ વર્ષમાં પોષવદ નોમ એટલે કે ગુજરાતી વર્ષ પ્રમાણે માક્ષર વદ નોમ આવી તે દિવસે શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું છે. તે જાણીને ઘેર ઘેર મંગલ વધાઈ ગાન થવા લાગ્યા. સર્વ ગુણીજનો, વિદ્વાનો વગેરે પરસ્પર આ શુભ સમાચાર કહીને અને સાંભળીને એકદમ હર્ષ ઉલ્લાસમાં આવી ગયા. ચરણાટમાં સર્વત્ર આ સમાચાર પહોંચી જતા ચારે દિશામાં આનંદ છવાઈ ગયો. આ શુભ મંગલ પ્રસંગનું વર્ણન કરતા શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે. આ પોષ મધ્યાને નોમે શ્રી નાથજી, અકાજી ઉપન્યો આનંદ. આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટિયો. એટલે વાલા વૈષ્ણવો, જો અહીં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે અને વૃંદાવન ચંદ્ર કહ્યું, એવી જ રીતે આપણે વલ્લભાષ્ટકનું રસપાન કરીએ છીએ. તેમાં પણ કહ્યું છે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ. એટલે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી ગુસાઈજીમાં કોઈ ભેદ નથી, વસ્તુતઃ કૃષ્ણ એવ છે. હવે કહે છે જેવી રીતે સારસ્વત કલ્પમાં શ્રીમદ ગોકુલમાં પ્રભુનું પ્રાકટ્ય થયું હતું, તેવી જ રીતે અને કલિયુગમાં ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું, તેવી જ રીતે ચરણાટમાં શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર સ્વરૂપે ફરીથી ભગવત પ્રાકટ્ય થયું. ગોપાલદાસજીએ ત્રીજા આખ્યાનમાં આ પ્રાગટ્યના સમયનું અને તે સમયે થયેલા અદ્ભુત આનંદ ઉત્સવનું સુંદર વર્ણન કર્યું છે. અનેક ભગવદીઓ પણ આ મંગલ મહોત્સવના આનંદનું વર્ણન કરતા શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની અનેક વધાઈઓ ગાય છે. પુત્રનું સ્વરૂપ અને સૌંદર્ય નિરખીને શ્રી વલ્લભ હસ્યા. બંને જણે હસીને એકબીજા સામે જોયું. શ્રી દ્વારકેશ મહારાજ અહીં એ કહે છે કે આ બંને સ્વરૂપનું પરસ્પર હાસ્ય અને પ્રસન્નતા મારા મનમાં વસી ગયા છે. શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું ત્યારે આપશ્રીના ભાલ પ્રદેશ ઉપર કસ્તુરીનું તિલક હતું. આપશ્રી અત્યંત હર્ષયુક્ત પ્રસન્ન મુખથી દર્શન આપતા હતા. એમના ગુણોનો કોઈ પાર નથી. એમના કેટલા ગુણ ગાઈએ. આપનો કૃપારસ ઉછળી ઉછળીને બહાર આવવા ઈચ્છતો હતો. આનંદ છુપાતો ન હતો. આમ શ્રી મહાપ્રભુજીને ત્યાં બે પુત્ર રત્નોનું પ્રાકટ્ય થયું, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી. બંનેનો યજ્ઞોપવિત પ્રસ્તાવ, વિદ્યાભ્યાસ વગેરે અડેલ એટલે કે કાશીમાં સંપન્ન થયા. હવે આગળની કડીમાં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના સેવ્ય સ્વરૂપો વિશે કહે છે. શ્રી ગોકુલ મેં વાસ સુહાયો, શ્રી રૂકમણી પદ્માવતી પતિ ગાયો.
શ્રી ગિરિવરધર જીનહી છબીલો, શ્રી નવનીતા પ્રિય અરવીલો, પ્રિય શ્રી મથુરેશ શ્રી વિઠ્ઠલેશ શ્રી દ્વારકેશ જો, શ્રી ગોવર્ધનધર શ્રી ગોકુલ ચંદ્રમા શ્રી મધુરેશ જો, શ્રી મદન મોહન ઇહ અષ્ટવિધિ રમણ શ્રી વિઠ્ઠલનાથ કે, तात को चित्त जानी सेवा विस्तरी सब साथ के। શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી અડેટ પછી થોડો સમય ગઢા અને મથુરામાં બિરાજી પોતાના જીવનના અધિક અંશ સમય માટે શ્રીમદ ગોકુલમાં બિરાજ્યા. આપના પ્રથમ વહુજી શ્રી રૂકમિણી વહુજી અને દ્વિતીય વહુજી શ્રી પદ્માવતી વહુજી હતા. તેમને ત્યાં 7 પુત્રોનું પ્રાકટ્ય થયું. આપને ત્યાં સેવામાં અષ્ટનિધિ સ્વરૂપો બિરાજતા હતા. સર્વપ્રથમ સ્વરૂપ શ્રી ગિરિરાજીને ધારણ કરવા વાળા છબીલા શ્રી ગોવર્ધનનાથજી અને લાડીલા લાલન શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરેશજી શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ શ્રી ગિરિરાજીને ધારણ કરવા વાળું સ્વરૂપ હોવાથી તેમને શ્રી ગોવર્ધનધર નામથી પણ ઓળખવામાં આવતા. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મધુરેશજી પણ કહેવાતા અને શ્રી મદન મોહનજી આ અષ્ટનિધિ સ્વરૂપોની સેવા શ્રી વિઠ્ઠલેશજી શ્રી ગુસાઈજી કરતા. પિતાજીની ઈચ્છા જાણીને શ્રી ગુસાઈજીના 7 બાળકોએ પણ આ બધા સ્વરૂપોની સાથે મળીને સેવા કરી. હવે આગળની કડીમાં 7 બાળકોના પ્રાકટ્યનું વિવેચન કરે છે. પહેલા આપણે સપ્તનિધિ સ્વરૂપોની ઝાંખી કરી લઈએ. અષ્ટનિધિ બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી. હવે આગળ વર્ણન કરતા કહે છે 15 से 97 કાર્તિક વિમળા દ્વાદશી મંગલની તઢિંગ પ્રથમ પુત્ર પ્રગટે શ્રી ગિરિધર ષડગુણ ધર્મી ધર્મ ધુરંધર ધુરંધર ઐશ્વર્ય શ્રી ગોવિંદ પંચદશ નિનયાનવે ઊર્જ શ્યામલ અષ્ટમી શુભ ગુરુ સુદિન પ્રગટે જવે ઋતુ વિયત શ્રીંગારે આશ્વિન અસિત તેરસ વ્રાજહી શ્રી બાલકૃષ્ણજી મહાપરાક્રમી વે સુખ બોલે રાજહી. એટલે હવે શ્રી ગુસાઈજીના 7 બાળકોના પ્રાકટ્ય વિશે 20 અને 21મી કડીમાં કહે છે. પહેલા આપણે સપ્તલાલજી અને એમના વહુજીની ઝાંખી કરી લઈએ. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી. હવે અહીં વર્ણન કરતા કહે છે કે પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીનું પ્રાકટ્ય સંવત 1597 ની કારતક સુદ 12 ને મંગળવારના દિવસે થયું. પ્રભુના 6 ગુણ જેને ભગ કહેવાય છે તે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છે. આ 6 ગુણ જેનામાં હોય ને તેને ભગવાન કહેવાય. શ્રી ગિરધરજીમાં આ 6 ગુણ બિરાજે છે, વિદ્યમાન છે. તેથી તેઓ ધર્મી સ્વરૂપ કહેવાયા. વળી પુષ્ટિ માર્ગની ધુરાને સંભાળનાર પ્રથમ પુત્ર હોવાથી ધર્મ ધુરંધર તરીકે પણ જાણીતા બન્યા. આમ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની જેમ આપનું પુરુષોત્તમત્વ પણ સિદ્ધ થયું.
શ્રી ગિરધરજીમાં ભગવાનના છ ગુણો પૂર્ણ સ્વરૂપે હતા. તે જ રીતે બાકીના 6 લાલજીમાં એક ગુણ એક ધર્મ ક્રમશર હતા. બીજા લાલજી શ્રી ગોવિંદજીમાં ષડગુણમાંથી પ્રથમ ગુણ ઐશ્વર્ય પ્રકટ સ્વરૂપે બિરાજતો હતો. એમનું પ્રાકટ્ય 1599 એટલે કે સંવત 1599 ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ આઠમને ગુરુવારના રોજ થયું હતું. ત્યાર પછી ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીના પ્રાકટ્ય અંગે કહે છે કે ઋતુ વિયત શ્રૃંગાર આશ્વિન અસિત તે રસ ભ્રાજહી. એટલે આ વર્ણન સાંકેતિક રીતે કર્યું છે. ઋતુ કહેતા 6, વિયત કહેતા આકાશ 0, શ્રૃંગાર કહેતા 16, અર્થાત આપનું પ્રાકટ્ય સંવત 1606 માં થયું. વ્રજ તિથિ પ્રમાણે આસો વદ તેરસ અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ તેરસે થયું. શ્રી બાલકૃષ્ણજીમાં પ્રભુના 6 ગુણોમાંથી વીર્ય ગુણ પ્રકટ સ્વરૂપે બિરાજે છે. તેથી તેઓ મહાપરાક્રમી હતા. આપનું સ્વરૂપ સુંદર 16 પ્રકારના આભૂષણોથી શોભતા હતા. હવે આગળની કડીમાં વર્ણન કરતા કહે છે, કવિ સહસુદિશા તે શ્રી ગોકુલપતિ યશ સ્વરૂપ માલા સ્થાપિત રતિ 16 से 11 कार्तिक सित अर्क बुध रघुनाथ श्री सहित हेतु निज विधान प्रगटे तात आज्ञा मानके तिथि कला बुध मधु छठ विमल ज्ञान बखान के श्री यदुनाथ प्रकटे રહ્યો વિરહ શ્રી ઘનશ્યામ સ્વરૂપ કર સહ કૃષ્ણ તે રસર વિજરીક્ષ સત કલા શ્રી વિઠ્ઠલ ભૂપ કે. આ કડીમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા અને સાતમા લાલજીના પ્રાકટ્યની સાલ અને દિવસ સાંકેતિક રીતે બતાવ્યા છે. શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય સંવત 1608 માં માક્ષર માસની શુક્લ પક્ષની સપ્તમીના દિવસે થયું. આપ યશ સ્વરૂપ છે. માળા તિલકનું રક્ષણ કરી પરમ યશસ્વી થયા. ત્યાર પછી પંચમ લાલજી શ્રી રઘુનાથજીનું પ્રાકટ્ય સાંકેતિક રીતે વર્ણન કરતા કહે છે કે 16 से 11 कार्तिक सित अर्क बुध रघुनाथ श्री सहित. એટલે આપનો પ્રાકટ્ય સંવત 1611 ની કારતક સુદ બારસના દિવસે થયું. અર્ક એટલે સૂર્ય 12 હોય તેથી અર્ક શબ્દથી બારસ તિથિ પ્રાકટ્યની તિથિ બતાવી. સિત એટલે કે સુદ બુધવારે પ્રાકટ્ય થયું. આપ શ્રીમાં ભગવાનના 6 ગુણોમાંથી શ્રી ગુણ પ્રકટ રીતે બિરાજમાન છે. એવું પણ કહેવાય છે કે નંદાસજીના ભાઈ તુલસીદાસજી જેઓ શ્રી રામના અનન્ય ભક્ત હતા, તેમને દર્શન આપવા માટે શ્રી રઘુનાથજીનું પ્રાકટ્ય થયું છે. તેથી આપ રામચંદ્રજીનું સ્વરૂપ છે. આપના વહુજીનું નામ જાનકી વહુજી છે. સીતાજીનું પણ નામ જાનકીજી હતું. તેથી આ યુગલ સ્વરૂપ શ્રી રામ અને જાનકીજીના અવતાર સ્વરૂપ છે. આ બાબતનું પ્રમાણ આ પ્રસંગમાં મળે છે કે જ્યારે શ્રી રઘુનાથજી લગ્ન કરીને યુગલ સ્વરૂપે પધાર્યા ત્યારે તુલસીદાસજી વ્રજમાં આવેલા હતા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આપના અનન્ય ભક્ત આવ્યા છે, તેમને આપ દર્શન આપો. ત્યારે શ્રી રઘુનાથજી અને જાનકી વહુજીએ પિતાજીની આ આજ્ઞા માનીને તુલસીદાસજીને શ્રી રામચંદ્રજી અને સીતાજી સ્વરૂપે દર્શન આપીને પોતાના સ્વરૂપનું પ્રમાણ આપ્યું હતું. હવે છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી જેઓ ભગવાનના 6 ગુણોમાંથી જ્ઞાન ગુણનું સ્વરૂપ હતા, તેમના પ્રાકટ્ય વિશે સાંકેતિક ભાષામાં કહે છે કે તિથિ કલા બુધ મધુ છઠ. તિથિ 15 હોય છે, કલા 16 હોય છે. અર્થાત સંવત 1615 માં આપનું પ્રાકટ્ય થયું. મધુમાસ એટલે ચૈત્ર માસની છઠને દિવસે થયું. તે દિવસે બુધવાર હતો. સપ્તમલાલજી શ્રી ઘનશ્યામજી પ્રકટ્યા. આપ શ્રી ભગવાનના 6 ગુણો પૈકી વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે, વિરહનું સ્વરૂપ છે.
આપના જન્મની તિથિ પણ અહીં સાંકેતિક રીતે વર્ણન કરી છે. સહ કૃષ્ણ તે રસ રવિ જરીક્ષ સત કલાશ વિઠ્ઠલ ભૂપકે. રવિ જ કહેતા રવિ એટલે કે સૂર્યના પુત્ર શનિ, આપનું પ્રાકટ્ય શનિવારે થયું છે. રીક્ષ બરાબર 28, કલા બરાબર 16, સત બરાબર 100 એટલે કે સંવત 1628 માં થયું હતું. સહકૃષ્ણ તેરસ એટલે વ્રજતિથિ પ્રમાણે માક્ષર માસની કૃષ્ણ પક્ષની તેરસે થયું હતું અને ગુજરાતી મહિના પ્રમાણે કારતક સુદ તેરસ શ્રીનાથજી. ગુજરાતી મહિના પ્રમાણે કારતક વદ તેરસ ના થયું. આમ સાંકેતિક રીતે બતાવ્યું કે શ્રી ઘનશ્યામજી સંવત 1628 ના કારતક વદ તેરસ ને બુધવારે પ્રગટ્યા હતા. આમ શ્રી ગુસાઈજીના સાતે બાળકો આપની 7 કલાઓ જેવા થયા. હવે આગળ વર્ણન કરતા કહે છે, ભામિની રાની કમલા બખાની પાર્વતી જાનકી મહારાની કૃષ્ણાવતી મિલી સાતો કહાએ यह अलौकिक रूप महाए महा अलौकिक अग्निकुल सब अलौकिक अष्टछाप है अलौकिक सब भक्त जन जो शरण लीने आप है यथामति कुछ बरनियाई जानियो यह दास है श्री द्वारकेश निरोध मांगे यही फल की आस है. હવે આ છેલ્લી કડીમાં પહેલા આપણે દર્શન કરી લઈએ, ચિત્રજીની ઝાંખી કરી લઈએ. શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે અને અષ્ટસખા બિરાજી રહ્યા છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે આપણે ખૂબ સુંદર વર્ણન છે અહીં અષ્ટસખાનો ભાવ, શ્રૃંગારના ભાવ પણ દર્શાવ્યા છે. ઓ શ્રીરાજ, અષ્ટસખા એટલે લીલામાં કયું સ્વરૂપ છે તે સહિત અહીં વર્ણન આવશે. હવે આ છેલ્લી કડીમાં શ્રી દ્વારકેશજી મહારાજ ઘણી બાબતો દર્શાવે છે. સર્વપ્રથમ સાતે બાળકોના વહુજીના નામ આપે છે. શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરધરજીના વહુજીનું નામ શ્રી ભામિની વહુજી, બીજા લાલજી શ્રી ગોવિંદરાયજીના વહુજીનું નામ શ્રી રાણી વહુજી, ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના વહુજીનું નામ કમલાવતી વહુજી, ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીના વહુજીનું નામ શ્રી પાર્વતી વહુજી, પાંચમા લાલજી શ્રી રઘુનાથજીના વહુજીનું નામ શ્રી જાનકી વહુજી, છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીના વહુજીનું નામ શ્રી મહારાણી વહુજી અને સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીના વહુજીનું નામ શ્રી કૃષ્ણાવતી વહુજી છે. આ સર્વ વહુજીઓ અને બાળકો અલૌકિક સ્વરૂપે શોભી રહ્યા છે. બીજી બાબત એ બતાવે છે કે શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના કુળનું જે વર્ણન આગળ કર્યું તે શ્રી વલ્લભ કુળ મહાઅલૌકિક છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ વસ્તુતઃ કૃષ્ણ એવ છે અને આપે પોતાના વંશમાં પોતાનું સર્વ સામર્થ્ય સ્થાપિત કરેલું છે. એટલે શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે છે ને, અશેષ ભક્ત સંપ્રાર્થ્ય. અષ્ટછાપ તરીકે 8 ભગવદીઓને સ્થાન આપી શ્રી ગુસાઈજી મહારાજે અષ્ટછાપ કીર્તનકારોના અષ્ટસખા મંડળની સ્થાપના કરી હતી. આ 8 સખાઓ દિવસે વનમાં સખા સ્વરૂપે અને રાત્રિની નિકુંજ લીલામાં સખી સ્વરૂપે પ્રભુની સેવા કરે છે. પ્રભુ ગોલોકમાંથી ભૂતલ ઉપર પધાર્યા ત્યારે 8 સખાઓ પણ ભૂતલ ઉપર પધાર્યા. આમાં 4 સખાઓ શ્રી મહાપ્રભુજીના સેવક છે અને 4 સખાઓ શ્રી ગુસાઈજીના સેવક છે. પરમાનંદાસજી, સુરદાસજી, કોમનદાસજી અને કૃષ્ણદાસજી એ શ્રી મહાપ્રભુજીના સેવકો છે. જ્યારે ચિસ્વામીજી, નંદાસજી, ગોવિંદ સ્વામીજી અને ચતુર્બોધદાસજી એ 4 શ્રી ગુસાઈજીના સેવક છે. આ 8 સખાઓ પ્રભુના 8 અંગ છે અને સખી સ્વરૂપે શ્રી સ્વામિનીજીની 8 સખીઓ છે. પહેલા સખા પરમાનંદાસજી
તોપ સખા અને ચંદ્રભાગા સખીનો પ્રાકટ્ય છે. શ્રી નવનીતલાલજીમાં તેમની આસક્તિ છે. મંગલા દર્શનમાં આસક્તિ છે. ગ્વાલપગાનો શ્રૃંગાર એમના તરફથી થાય છે. વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરાના 8 દ્વારમાંથી સુરભીકુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષને નીચે નું દ્વાર છે. તેના મુખિયા શ્રી પરમાનંદાસજી છે. તેઓ નિત્ય ત્યાં બિરાજે છે. પ્રભુની શ્રવણેન્દ્રિયના રૂપમાં એમનું પ્રાકટ્ય છે. બીજા સખા છે નંદદાસજી. તેમની આસક્તિ શ્રૃંગાર સમયમાં શ્રી ગોકુળચંદ્રમાજીના દર્શનમાં છે. ભોજ સખા અને ઇન્દુલેખા સખીનું તેઓ પ્રાકટ્ય છે. એમના તરફથી ફેંટાનો શ્રૃંગાર ધરાય છે. રાસલીલાનો તેમને અનુભવ થાય છે. પ્રભુના ઉદર સ્થાનના પ્રાકટ્ય સ્વરૂપ છે. માનસી ગંગા ઉપર પીપળના વૃક્ષ નીચે શ્રી ગિરિરાજજીનું દ્વાર છે. ત્યાંના મુખિયા શ્રી નંદદાસજી છે. શ્રીનાથજી. ત્રીજા સખા છે શ્રી ગોવિંદ સ્વામીજી. લીલામાં શ્રી લામા સખા અને ભામા સખીના સ્વરૂપે બિરાજે છે. શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપમાં ગ્વાલના દર્શનમાં એમની આસક્તિ છે. પ્રભુની નેત્રેન્દ્રિયનું તેઓ પ્રાકટ્ય છે. હિંડોળા લીલામાં તેમની આસક્તિ છે. એમના તરફથી ટીપાળાના શ્રૃંગાર થાય છે. ઐરાવત કુંડ પાસે ગોવિંદ સ્વામીની કદમખંડીના દ્વાર પર તેઓ નિત્ય બિરાજે છે. ચોથા સખા કુંભનદાસજી છે. લીલામાં અર્જુન સખા અને વિશાખા સખીના સ્વરૂપે બિરાજે છે. શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં અને રાજભોગના દર્શનમાં તેમનો ભાવ છે. કુલ્હેનો શ્રૃંગાર તેમના ભાવથી થાય છે. પ્રભુના હૃદય સ્થાનનું તેઓ પ્રાકટ્ય છે. આન્યોરમાં સદુ પાંડેના ઘરમાં એમનો દ્વાર છે. પાંચમા સખા છે સુરદાસજી. એમની આસક્તિ શ્રી મથુરેશજીમાં અને ઉત્થાપનના દર્શનમાં છે. પાગનો શ્રૃંગાર તેમના ભાવનો છે. લીલામાં કૃષ્ણ સખા અને ચંપકલતા સખી સ્વરૂપે બિરાજે છે. પ્રભુની રસના ઇન્દ્રિયના પ્રાકટ્ય સ્વરૂપ છે. ચંદ્ર સરોવર ઉપર તેમનો દ્વાર છે. ત્યાં તેઓ નિત્ય બિરાજે છે. છઠ્ઠા સખા ચતુર્બુદ્ધદાસજી છે. તેઓ લીલામાં સુબાહુ સખા અને સુશીલા સખીના સ્વરૂપે બિરાજે છે. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં અને ભોગના દર્શનમાં એમની આસક્તિ છે. સહેરાનો શ્રૃંગાર તેમના ભાવથી થાય છે. પ્રભુના હસ્તકમલનું તેઓ પ્રાકટ્ય સ્વરૂપ મનાય છે. રુદ્રકુંડ ઉપર રુદ્રકુંડ ઉપર આંબલીના વૃક્ષની નીચે એમનું દ્વાર છે. ત્યાંના એ મુખિયા છે. સાતમા સખા છે સ્વામીજી છે. શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપ અને સંધ્યા આરતીના દર્શનમાં તેમની આસક્તિ છે. સુબલ સખા અને પદ્મા સહચરીના સ્વરૂપે લીલામાં બિરાજે છે. દુમાલાનો શ્રૃંગાર એમના તરફથી થાય છે. પ્રભુના કટી સ્થાનનું પ્રાકટ્ય છે. અપ્સરા કુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષ નીચે તેમનું દ્વાર છે. ત્યાં તેઓ બિરાજે છે. આઠમા સખા છે કૃષ્ણદાસજી. લીલામાં ઋષભ સખા અને લલિતા સખી સ્વરૂપે બિરાજે છે. શ્રી મદન મોહનજીમાં અને શયનના દર્શનમાં એમની આસક્તિ છે. મુકુટનો શ્રૃંગાર તેમના ભાવથી થાય છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું પ્રાકટ્ય તેઓ છે. રાસલીલામાં તેમની આસક્તિ છે. બિલછુકુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષ નીચે એમનું દ્વાર છે. તે સ્થાનમાં તેઓ નિત્ય બિરાજે છે. આ અષ્ટ સખાઓને પ્રભુએ પોતાની અનેક રસમય લીલાઓના દર્શન કરાવ્યા હતા. એ દર્શનની અલૌકિક અનુભૂતિને માણીને તેઓએ તેનું વર્ણન કરતા અનેક સુંદર પદોની રચના કરી છે. બધા પદો વ્રજભાષામાં રચાયા છે. ભાવ અને શબ્દ રચના તથા લય તાલ વગેરે સર્વ રીતે સર્વોત્કૃષ્ટ એવા દરેક પદમાં તેમણે પોતાની છાપ મૂકી હોવાથી અષ્ટ સખાઓ અષ્ટછાપના કવિઓ તરીકે પ્રસિદ્ધ થયા છે. ભગવદ લીલાનો અલૌકિક અમૃત રસ આ પદોનું ગાન અને મનન કરવાથી પ્રાપ્ત થાય છે. પ્રભુની લીલાઓનું અવગાહન થાય છે. નિત્યની સેવામાં પ્રભુને જગાવવાથી લઈ પોઢાવા સુધી ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણેના રાગમાં પ્રભુ સન્મુક્તિનું ગાન થાય છે. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં નિરોધ થાય તેનું નામ સેવા. શ્રી મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા આપતા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આ વાત સમજાવી છે. ચિત્તનું પ્રભુમાં પરોવાવું તે સેવા છે. ચિત્ત પ્રભુમાં પરોવાય તે માટે કીર્તન ગાનને રાગભોગ શ્રૃંગારયુક્ત સેવા પ્રકારમાં પ્રથમ સ્થાન મળેલું છે.
કીર્તન ગાન દ્વારા વૈષ્ણવોને પોતપોતાના ભાગ્ય અનુસાર લીલાનો રસાસ્વાદ અષ્ટછાપની આડીથી પ્રાપ્ત થાય છે. આવા અલૌકિક અષ્ટછાપ ભગવદીઓ છે. આમ આ છેલ્લી કડીમાં અલૌકિક એવા વલ્લભકુલ અને અલૌકિક અષ્ટછાપ ભગવદીઓનું સ્મરણ શ્રી દ્વારકેશી મહારાજ કરે છે. ત્યારબાદ કહે છે કે ભક્તજનોને શ્રી વલ્લભે શરણે લીધા છે, તેઓ બધા પણ અલૌકિક છે. આ બધાને શ્રી દ્વારકેશી મહારાજ અલૌકિક કહે છે. સાથી લૌકિક અને અલૌકિક શબ્દના અર્થ સમજવાથી આ બાબતનો ખ્યાલ આવશે. દુનિયાની કોઈ પણ નાશવંત વસ્તુને અથવા વ્યક્તિને લૌકિક કહેવાય. આ બધામાં અહંતા મમતા રાખવાથી લૌકિક વધે છે. દેહ, ઘર, સંપત્તિ વગેરે નાશવંત છે. એક દિવસ તો તેનો નાશ થશે એ નિશ્ચિત છે. આથી તેમનો વિયોગ થશે જ. માટે દેહ સંબંધીઓ સાથેના બધા સંબંધો અને નાશવંત પદાર્થો સાથેના સંબંધોને મિથ્યા કહ્યા છે. એ જ લૌકિક બાબતો છે. આ લૌકિક દેહમાં રહેલો જીવાત્મા ભગવાનનો અંશ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પ્રભુ સાથે જીવાત્માનો સંબંધ શાશ્વત છે. કારણ પ્રભુ શાશ્વત છે, તેથી જીવાત્મા પણ શાશ્વત છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલેદન્યાપો ન શોષયતિ મારુતઃ. એને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી એને ભીંજવી શકતું નથી કે પવન એને સૂકવી શકતો નથી. આવા આત્માનો સંબંધ એ સાચો સંબંધ છે. લૌકિક સંબંધો સર્વ મિથ્યા છે, નાશવંત છે. સાચો સંબંધ તો એકમાત્ર પ્રભુ સાથેનો છે. માટે જ એક ભક્ત કવિએ ગાયું છે, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, બીજું સગું તો સૌ મુખથી કહેવાનું, દુઃખમાં ન આવે કોઈ પાસજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. આમ એકમાત્ર પ્રભુની સાથેનો સંબંધ જ અલૌકિક સંબંધ છે. જગતના બધા પદાર્થો અને વ્યક્તિઓ સાથેનો સંબંધ લૌકિક સંબંધ છે. જગતના સર્વ લૌકિક કાર્યો અને બધા સંબંધીઓ જો ભગવત સંબંધી થઈ જાય તો એમને અલૌકિક સંબંધો કહેવાશે. પરંતુ એ સંબંધોમાં લૌકિક સ્વાર્થ હોવો ન જોઈએ, લૌકિક વાસના હોવી ન જોઈએ. એ બધા પ્રભુની સેવામાં સહભાગી છે. એ દ્રષ્ટિથી જો બધા પ્રિય છે તો એ સંબંધને અલૌકિક સંબંધ કહેવાશે. પછી એ અલૌકિક સંબંધોમાં લૌકિક ભાવ જરા પણ ન આવવો જોઈએ. આપણું લક્ષ્ય સદા એવું રહે કે અમે સર્વ ભાવથી પ્રભુના છીએ અને પ્રભુ જ અમારા સાચા સંબંધી છે. જ્યારે અંતઃકરણમાં આવી ભાવના દ્રઢ થઈ જશે ત્યારે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકની ભગવદ આસક્તિ થશે. નિરોધનું સાચું લક્ષણ આ છે. પુષ્ટિ માર્ગના પરમ ફળ રૂપા નિરોધ છે અને શ્રી દ્વારકેશી મહારાજ આ મૂળ પુરુષના અંતે નિરોધ જ માંગે છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે યથામતિ કછુ બરની આય. આ મૂળ પુરુષનું વર્ણન મેં યથામતિ કર્યું છે. એમાં કોઈ શક્તિ રહી ગઈ હોય તો મને પોતાનો દાસ માનીને ક્ષમા કરશો. વળી વિનંતી કરતા કહે છે કે મને એક જ વસ્તુ મેળવવાની આશા છે. હું આપની પાસે એક જ વસ્તુની યાચના કરું છું અને તે છે નિરોધ. નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકની ભગવદ આસક્તિ. પ્રપંચ એટલે જગતને અને તેના સર્વ લૌકિક પદાર્થોને ભૂલી જઈ ફક્ત ભગવાનમાં આસક્તિ થાય તે. લૌકિક બાબતોનું જરા પણ સ્ફુરણ ન રહે. જગત પૂર્ણ રીતે વિસ્મૃત થઈ જાય અને કેવળ પ્રભુમાં મન લાગેલું રહે. તેને નિરોધ કહેવાય છે. શ્રી દ્વારકેશી મહારાજ આવા નિરોધની યાચના કરે છે. મન પ્રભુમાં પૂર્ણ રીતે ક્યારે લાગે? જ્યારે બધી લૌકિક બાબતોમાંથી પૂર્ણ રીતે નીકળી જાય. મનમાં એવી ભાવના દ્રઢ થાય કે આપણે પ્રભુના છીએ અને પ્રભુ સર્વ પ્રકારે આપણા છે. ત્યારે જ મન પૂર્ણ રીતે પ્રભુમાં લાગશે
આ નિરોધ જ પુષ્ટિ માર્ગમાં પરમ ફલ છે. તેથી શ્રી દ્વારકેશી મહારાજ આજ્ઞા કરે છે કે યહી ફલ કી આસ હૈ, અને મને આ પરમ ફલ, સર્વોત્કૃષ્ટ ફલ નિરોધ પ્રાપ્ત થાય એવી મારી આશા છે. મારી એ માટે આપની પાસે યાચના છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આપણે ફરી પાછું એ છેલ્લી પંક્તિ ગાઈને આપણે પણ વિનંતી ધરીએ કે યહી ફલ કી આશા હૈ, તો અમને પણ પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય એ આપણે મૂળ પુરુષનું ગાન કરતા વિનંતી ધરવાની છે. ભામિની રાની કમલા બખાની પાર્વતી જાનકી મહારાની કૃષ્ણાવતી મિલી સાતો કહાએ यह अलौकिक रूप महाए महा अलौकिक अग्निकुल सब अलौकिक अष्ट छाप है अलौकिक सब भक्त जन जो शरण लीने आप है यथामति कछु बरनियाई जानियो यह दास है श्री द्वारकेश निरोध मांगे यही फल की आश है मूल पुरुष नारायण यज्ञ श्रुति अवतार भय सर्वज्ञ शाखा तैतरीय गोत्र भारद्वाज तैलंग कुला उदित द्विजराज. આ રીતે આપણે મૂળ પુરુષનું રસ દર્શન કર્યું, ભાવ દર્શન કર્યું. બસ આપણે પણ આ ભાવ સાગરમાં ડૂબેલા રહીએ એવી શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ અને આજના સત્સંગને વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, વલ્લભ સાખીનો રસપાન કરવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. બાકી આપણે જે પ્રભુ પ્રેરણા કરશે તે આગળ સત્સંગમાં લઈશું. શ્રી વલ્લભના સ્તુતિ સ્તોત્રો પણ ઘણા છે, તેનું પણ ભાવ દર્શન કરીશું. તો એક આપણે સ્તુતિ સ્તોત્ર લઈ લઈએ. મને ભૂલાઈ ગયું હતું, હમણાં જ યાદ આવ્યું. આપણે શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રનું ભાવ દર્શન કર્યું હતું. આજે આપણે શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. એટલે શ્રી વલ્લભ ભાવાષ્ટકમ છે, શ્રી વલ્લભ શરણાષ્ટકમ છે, દૈન્યાષ્ટકમ છે, શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ છે. તો આપણે શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિજ્ઞપ્તિ ધરતો સ્તોત્રનું ભાવ દર્શન કરી અને એટલે આપણે જેમ આ છેલ્લે આશ્રયનું પદ બોલતા હોઈએ છીએ તેવી રીતે આપણે આ શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ લઈ લઈએ, પછી સત્સંગને વિરામ આપીએ. વાલા વૈષ્ણવો, પ્રભુ પ્રકટ પ્રમાણ આપે છે. મને ભૂલાઈ ગયું હતું અને અચાનક યાદ આવ્યું કે એક સ્તોત્ર લેવાનું છે, એટલે આપણે આ લઈએ છીએ. શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ. નિજાચાર્ય પદાંભોજ દ્વયમ સર્વ સુખાવહમ વહામી શિરસા તેન ફલમ મે સકલમ ધ્રુવમ. પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલો સર્વ સુખને આપનારા છે, તેનું મારા મસ્તક ઉપર હું વહન કરું છું, જેનાથી મને નિશ્ચિત રીતે બધું ફળ મળશે. અહીં અલૌકિક ફળની વાત છે. દુનોમી દિન દિનોહમ ભયાધ્યવન સંભવાત તતો નિવર્તયાસ્માંસ્ત્વ માર્તા નામાર્તિ નાશનમ. યવનોથી ઉત્પન્ન થયેલ ભયથી દિનમાં દિન એવો હું દુખી થાઉં છું. હે પીડિતોની પીડાનો નાશ કરનારા પ્રભુ, તે દુઃખથી અમોને મુક્ત કરો. ખેદથી હૃદયને જેણે ઓ શ્રીનાથજી ખેદ કૃત રુદુદ ભેદે સુખ સંભેદ વર્જિતે વિગત સ્વીય સંભેદે ભવાનેવ ગતિ પ્રભો. ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી, પોતાનાનો ભેદ પણ જેણે રહેવા દીધો નથી, એવા સમયમાં હે પ્રભુ આપ જ અમારી ગતિરૂપ છો.
ન સ્થાતુમ શક્યતે નૈવ ગંતુમ વા ગોકુલેશ્વર મિનસ્યેવ ગતિર્જાતા યસ્માકમ કરુણા પ્રભુ. હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ છે. નથી સ્થિરતા કરી શકાતી કે નથી જઈ શકાતું. ન સોઢુમ શક્યતે નાથ ધૈર્યાદિ રહિતેહિ સ્વકેહિ દુઃખમ ભય સમુદ્ભૂતમ પ્રભોત્વમ સન્નિવર્તય અથવા નિવર્તય દયાનિધે એવો પણ પાઠ છે. હે નાથ, ધૈર્યાદિ રહિત એવા અને આપના એવા અમારાથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ સહી શકાતું નથી. હે પ્રભુ, આપ તે દુઃખને નિવૃત્ત કરો. નાથ સ્મરણોપાયઃ સર્વ પાપ નિવર્તકઃ નેદાનીમ સંભવત્ય તદ ભયાત કાત્ર ગતિર્મમ. હે નાથ, આપના સ્મરણ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનારા છે, પરંતુ તેઓના ભયથી આ સ્મરણ પણ થઈ શકતું નથી. મારી અહીં શી ગતિ? માટે મારી અહીં શી ગતિ? ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભચરણ વિજ્ઞપ્તિ. આ રીતે શ્રી વલ્લભચરણ વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. આપણે શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમારા ભાવ દ્રઢ થાય એવી કૃપા કરો. શ્રી દ્વારકેશજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અમને પણ દ્રઢ આશ્રય થાય એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.